ઓલ્ટરનેટરનું અચાનક લોડ ડિસ્કનેક્શન એ પરિસ્થિતિને અસામાન્ય સ્થિતિ તરીકે સમજાવો. તો જ્યારે કોઈ ઓલ્ટરનેટર એટલે કે આપણું સિન્ક્રોનસ જનરેટર પાવર પ્લાન્ટની અંદરમાં પાવર પ્રોડ્યુસ કરે છે, એને એના લોડથી અચાનક જો ડિસ્કનેક્ટ કરવામાં આવે અથવા તો ડિસ્કનેક્ટ થઈ જાય ત્યારે તે સિસ્ટમની ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ડાયનામિક્સમાં ખલેલ પહોંચાડે છે. એક ઓલ્ટરનેટર જ્યારે લોડ સપ્લાય કરી રહ્યું છે ત્યારે અચાનક એકદમ જ આખો લોડ એનાથી જો ડિસ્કનેક્ટ થઈ જાય કોઈ કારણસર, આ તો બ્રેકર ઓપન થઈ જાય કાં તો કોઈ ફોલ્ટ આવ્યો હોય એના કારણે, ત્યારે જનરેટર પરનો લોડ જો અચાનક ઓછો થઈ જાય છે તો પ્રાઇમ મૂવર એટલે કે જે ટર્બાઇન લગાડ્યું છે આગળ, એ સ્ટીમ ટર્બાઇન હોય કે ગેસ ટર્બાઇન હોય કે સ્ટીમ જનરેટર, કંઈ પણ એના ઇનપુટ તરીકે જે મિકેનિકલ ઇનપુટ આપી રહ્યું છે તે મિકેનિકલ એનર્જી પૂરું પાડ્યા કરે છે, પરંતુ હવે ઇલેક્ટ્રિકલ લોડ કનેક્ટ જે કરેલો તે ડિસ્કનેક્ટ થઈ ગયો છે. તેથી ઓલ્ટરનેટરની સ્પીડમાં વધારો થાય છે અને વધારે ઈએમએફ ઉત્પન્ન થાય છે, જે આર્મેચર વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને નુકસાન પહોંચાડી શકે છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે ગવર્નર, જે મિકેનિકલ ઇનપુટમાં સ્ટીમ ગવર્નર મૂકેલા હોય તે મિકેનિકલ એનર્જી કાં તો ઘટાડવાનું કાર્ય કરવું પડે અથવા તો આને રોકવા માટે જે તમારું ડીસી એક્સાઇટેશન હોય છે તે એક્સાઇટેશન તાત્કાલિક ઘટાડવું પડે છે. તો આ રીતે અચાનક જો ઓલ્ટરનેટર પરનો લોડ ડિસ્કનેક્ટ થઈ જાય તો એક અસામાન્ય સ્થિતિ અથવા તો ફોલ્ટ તરીકે પાવર સિસ્ટમના ઓપરેશનને અસર કરે.